ફાઇનલી જો મિત્રો આપણી 2 મિનિટની અંદર મેગી રેડી થઈ જઈએ. તો ગુડ મોર્નિંગ એવરીબડી, હર હર મહાદેવ બધાને. તો ફરી તમારું સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં. તો જો આપણા નાઈ ધોઈને રેડી થઈ જઈએ અને સવાર પડી જઈએ અને 7 વાગી તો આપણે નાઈ ધોઈને રેડી થઈ જઈએ, ચા નાસ્તો કરીને પછી 7:30 આપણે જઈએ કોલેજથી આવી જઈએ આપણે 2 વાગે આવીને પછી મળીએ વ્લોગમાં. તો હેડો, અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા ડેલી વ્લોગ જોવા મળતા રહે. તો હેડો આપણે જઈએ કોલેજ અને પછી આવીને મળીએ વ્લોગમાં. તો હેડો. તો ફાઇનલી જો મિત્રો આપણે કોલેજથી આવી ગયા ઘેર અને તારા 2:29 થાય. તો મિત્રો 2:30 વાગે આપણે આવી ગયા હતા કોલેજથી ઘેર. હવે આપણે ખાઈ લઈએ, કેમ કે બહુ ભૂખ લાગી છે. 2 વાગે ઘેર આવ્યા કોલેજથી એટલે. તો ખાઈને પછી મળીએ વ્લોગમાં તમને. તો હેડો. તો ફાઇનલી જો મિત્રો આપણે ખાઈને બેઠા છીએ અને 4 વાગે 3 અને આપણે થોડી વાર લેપટોપની અંદર ગેમિંગ કરતા હતા, એટલે થોડી ગેમ રમતા હતા. તો રમીએ થોડી વાર, ચમકા મળે તો ગેમે રમી નહીં આપણા લેપટોપની અંદર. તો થોડી વાર ગેમ રમીએ અને ગેમ રમીને પછી મળીએ વ્લોગમાં. તો હેડો, જેમ કે હવે 3 વાગી જાય એટલે ઊંઘવાનો મેળ આવશે નહીં. જોઈએ, ઊંઘવાનો મેળ આવે તો ઊંઘી જઈશું, આરામ કરી લઈશું થોડી વાર. અને મેળ નહીં આવે તો પછી આપણે ગેમિંગ કરીએ અત્યારે. તો હેડો. તો ફાઇનલી ગાઈસ જો મિત્રો આપણે આવી ગયા હતા ધાબા ઉપર. હોજ પડી જઈએ, ગેમિંગ આપણે બહુ કરી અને પછી હમણાં 4 વાગે ઊંઘ્યા હતા. બી હાલ 5 વાગે ઉઠ્યા આવીએ અને થોડો રેસ્ટ લઈને હવે ઉઠ્યા આવીએ. તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને જો આપણે આવ્યા હતા ધાબા ઉપર. આજે તો એ વાતાવરણ થોડું સારું હોય, મૂડ ઓફ થયું નહીં. તો આપણે આવ્યા હતા ધાબા ઉપર. બંકો ટ્યુશનથી આવીને જતો રહ્યો, હું તો ઊંઘેલો હતો, મને તો ખબર નહીં. તો એ ટ્યુશનથી આવીને જતો રહ્યો. આજના મળશે તમને બ્લોગમાં. તો આપણે થોડી વાર ધાબા ઉપર રહીએ. જુઓ વાતાવરણ સારું હોય એવું જો બતાવું. જુઓ વાતાવરણ તો સારું હોય. સૂર્ય એક્ઝેક્ટ આપણી હોમ હોય એટલે બ્લોગ બનાવવામાં ડિસ્ટર્બ થાય થોડું. જેમ કે એક્ઝેક્ટ આપણી ફેસની હોમ જ છે એટલે સીધું આપણી ફેસ ઉપર જ આવે. એના કારણે બ્લોગ બનાવવાની અંદર થોડું ડિસ્ટર્બ થાય. તો આપણે આ બાજુ આવતા રહીએ. તો થોડી વાર ધાબા ઉપર રહીએ અને પછી જઈએ ચોક બહાર ઓટો મારવા. તો હેડો. તો ફાઇનલી જો મિત્રો અત્યારે 6:45 થયા. તો 7:15 જેવી વાર અને આપણે જીવતી ધાબા ઉપર હતા. જેમ કે આજે મસ્ત વાતાવરણ જુઓ અને વધના પર મસ્ત વાતાવરણ થયું. હું તમને બતાવું, માઇન્ડ ફ્રેશ થઈ ગયું એકદમ ધાબા ઉપર આવીને. જુઓ આ રીતનું વાતાવરણ ખાલી જુઓ, આ બાદ જુઓ ખાલી સનસેટનું વાતાવરણ. તો આપણને તો પર્સનલી બહુ જ ગમ્યું વાતાવરણ. તો આપણું માઇન્ડ ફ્રેશ થઈ ગયું અને મોજે પડી જઈ. તો આજે વિચાર થયો કે મેગી ખાવાનો આવું વાતાવરણ જોઈને. તો હેડો નીચે જઈએ, મેગી બનાવીએ. અને આજે તો મેગી બનાવીએ પણ હંગાત એક ચેલેન્જ લઈએ, 2 મિનિટમાં મેગી ચેલેન્જ. જેમ કે મેગીના પેકેટ ઉપર લખેલું હોય 2 મિનિટની અંદર મેગી રેડી થઈ જાય, કમ્પ્લીટ બની. અને એની અંદર હોય એવું કે પહેલાં પાણીને કમ્પ્લીટ ગરમ કરી દેવાનું, પછી મેગી નાખો ને એટલે 2 મિનિટ તમારી સ્ટાર્ટ થવી જુઓ. બાકી પહેલાંથી 2 મિનિટ સ્ટાર્ટ કરો તમે, જેમ કે તપેલીમાં પાણી લીધું ત્યારથી, તો ના થાય. એ ઇમ્પોસિબલ પોસિબલ જ નહીં. તો આપણે પહેલાં પાણીને કમ્પ્લીટ ઉકાળી દઈશું અને પછી જ સ્ટાર્ટ કરીશું આપણું ચેલેન્જ 2 મિનિટમાં મેગી રેડી થાય એનો. તો જોઈએ, 2 મિનિટમાં મેગી તો રેડી થઈ જાઓ, પણ ચેવી બને એ આપણે જોઈશું. તો હેડો. અને આજે અમે મેગી ખાવાનું મૂડ થયું હોય, ઈચ્છા થઈ હોય તો હંગાત બનાવીએ દઈએ અને ચેલેન્જ આપણો પૂરો થઈ જાય. તો હેડો. તો ફાઇનલી જો મિત્રો આ રહ્યું આપણું મેગીનું પેકેટ. અને જે 2 મિનિટમાં મેગી બની જાય એવું આપણે ટ્રાય મારીએ. જેમ કે અંદર લખીને આપી કે 2 મિનિટમાં મેગી રેડી. તો આપણું મોટું પેકેટ હતું મારી જોડે, પણ એ ના લીધું કારણ કે એને જલ્દી બનતા વાર લાગે. તો આપણે એનું લઈ લીધું, જો 10 રૂપિયાવાળું. તો બનાવીએ હેડો. પાણી લઈ લીધું આપણે, હવે પાણીને ઉકાળી દઈએ. તો જો આપણે પાણી મૂકી દીધું હોય ગરમ થવા. હવે પાણીને ગરમ થવા દઈએ તો અંદર મેગીને કાઢી દઈએ. તો ફાઇનલી આ રહી આપણી મેગી અને આ પાણી. તો હેડો. તો ફાઇનલી આ રહી આપણી ક્લોક અને આ રહ્યું આપણું પાણી. તો ગરમ કરી દઈએ પાણીને. ઓકે, હવે મેગી નાખીએ.
સ્ટાર્ટ ટાઈમર જોઈ લો. જુઓ જો જેટલી 32 સેકન્ડ થઈ જાય, 34, ફટફટ ટાઈમ હેડ. પણ આપણે 2 મિનિટની અંદર મેગી રેડી કરવાની. તો જુઓ કમ્પ્લીટ મેગી રેડી થઈ જવા અહીંયા 50% મેગી રેડી થઈ જઈએ. જોઈ લો જલ્દીથી. જુઓ કમ્પ્લીટ રેડી થઈ જઈ આપણી મેગી. હવે જુઓ એક મિનિટ થઈ જાય. તો ફાઇનલી હવે આપણો મસાલો એડ કરી દઈએ, મેગી મસાલો. જુઓ કમ્પ્લીટ હવે રેડી થઈ. ઓ ભાઈ સાહેબ, તો ફાઇનલી જો મિત્રો આપણી મેગી રેડી થઈ જઈએ, બનીને જોઈ લો. અને 2 મિનિટે થઈ જઈ. ઓકે 2 મિનિટે થઈ જઈ આપણી મેગી રેડી થઈ જઈ. જોઈ લો ફાઇનલી જો મિત્રો આપણી 2 મિનિટની અંદર મેગી રેડી થઈ જઈએ. અને હવે આપણે ટેસ્ટ મારીએ. તો ફાઇનલી જો મિત્રો હવે આપણે ટેસ્ટ મારીએ મેગીનો. બે મેગી નહીં, 2 મિનિટની અંદર પરફેક્ટ મેગી બની. મજા આવી જઈ ખાવાની, ખૂબ ટેસ્ટી બની. તો જો હવે ખાઈ લઈએ અને ખાઈને પછી મળીએ બ્લોગમાં. તો હેડો. તો જો મિત્રો ફાઇનલી આપણે મેગી ખાઈને બેઠા છીએ અને ટેસ્ટી મેગી બની હતી. મજા આવી જઈ. 2 મિનિટની અંદર મેગી બની જઈ હતી કમ્પ્લીટ. તો મેગી ખાઈને અત્યારે બેઠા છીએ આપણે અને થોડું હોમવર્ક બાકી. તો એ થોડું હોમવર્ક કરીએ આપણે. હવે હોમવર્ક કરીને પછી તમને મળીએ બ્લોગમાં. ખાઈ પીને તો હેડો. 4 વાગી 7:30. તો 7:30 વાગી તો આપણે હોમવર્ક કરીને કમ્પ્લીટ ખાઈ પીને તમને મળીએ 8:30-9 વાગે. તો હેડો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. ફાઇનલી જો મિત્રો આપણે આવી ગયા હતા ચોકમાં ખાઈ પીને. 9:30 વાગે આપણે ખાઈને ઊભા થયા આવીએ. અત્યારે વાગી 10. બંકો તો ઘેર હોઈ ગયો. આપણે હજી ઘેર જવાનું, બ્લોગનું એડિટિંગ કરવાનું, બ્લોગ અપલોડ કરવાનો. અને મળી તો શરદી થઈ જઈએ એટલે ફટાફટ ઘેર જતા રહીએ. 1-2 રાઉન્ડ મારીને ચોકમાં ચમકા બિયાલ ખાઈને આવીએ. હોમવર્ક કમ્પ્લીટ પૂરું કરી દીધું પહેલાં, એટલે આપણે કોઈ ટેન્શન ના રહે. 8:30 જમવા રેડી થઈ ગયું હતું, પણ આપણે 9:30 વાગે ખાઈ પીને હવે આવીએ ચોકમાં. થોડી વાર ઓટા મારીએ પછી જઈએ ઘેર. નેટની ફ્રિકવન્સી સારી હોય એટલે ફટાફટ બ્લોગ એડિટિંગ કરીને અપલોડ કરી દઈએ. તો આજનો આપણો મેગી ચેલેન્જ બ્લોગ વિડીયો અહીં સુધી કમ્પ્લીટ રાખીએ છીએ. અને મેગી ચેલેન્જ કરવામાં ખૂબ મજા આવી જાય. અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા ડેલી બ્લોગ જોવા મળતા રહે. આઈ હોપ તમને અમારો આજનો બ્લોગ વિડીયો ગમી જશે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.